વેલકમ બેક। સુરતમાં જે ચકચારી ઘટના બની છે, ટ્રિપલ મર્ડરની જે ઘટના બની છે તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝ પાસે આ સીસીટીવી ફૂટેજ આવ્યા છે। કેવી રીતે 7 આરોપીઓ 3 વ્યક્તિઓની હત્યા કરી જાય છે તે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, સુરતમાં જે ચકચારી ઘટના બની હતી, ટ્રિપલ મર્ડરની ઘટના જે સુરતમાં બની છે તેના સીસીટીવી ફૂટેજ દેખાઈ રહ્યા છે। એક્સક્લુઝિવ ફૂટેજ આપ સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જે આપ નિહાળી રહ્યા છો તે સુરતના છે। આપને જણાવી દઈએ કે સુરતમાં જે રીતે ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી, ચકચારી ઘટના જે બની હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે। હિચકારી હરકત જે સુરતમાં બની હતી તેના સીસીટીવી ફૂટેજ આપ સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો। તો 7 આરોપીઓ જે રીતે ઘૂસી આવ્યા છે, ત્યારબાદ જે રીતે 3 વ્યક્તિઓ પર હુમલો કરે છે તે સ્પષ્ટપણે આ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવે છે। તો આ જે રીતને દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે રીતે આજે સુરતમાં ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝ પાસે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આપને જે રીતે બતાવી રહ્યા છે અમે કે સુરતમાં જે રીતે ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી, સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે 7 શખ્સો અંદર ઘૂસી આવે છે, ત્યારબાદ 3 વ્યક્તિઓ પર હુમલો કરે છે અને તીક્ષ્ણ હથિયારના ઘા કરે છે તે પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। જે રીતે ટ્રિપલ મર્ડરની ઘટના સર્જાઈ છે સુરતમાં, ત્યારે એના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 7 આરોપીઓ પણ આપ જોઈ શકો છો। આજ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અનિલ પાંડે। અનિલ, જે રીતે સુરતમાં ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી, ત્યારબાદ સંદેશ ન્યૂઝ પાસે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસ આ ફૂટેજના આધારે શું કાર્યવાહી કરી રહી છે? જી બિલકુલ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે જોઈ શકાય છે કે કેટલાક દર્દનાક હશે, કેટલીક ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો। સીસીટીવી ફૂટેજની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક હુમલાવરો હતા અને એમાંથી જે 2 થી 3 વ્યક્તિઓ હતા તે લોકો કેટલી બેરહેમીપૂર્વક અંદર જે 4 વ્યક્તિઓ હતા એ લોકોની ઉપર હુમલો કર્યો હતો। જે પોલીસની તપાસમાં બહાર આવ્યું છે તેમાં જાણવા મળ્યું છે કે આરોપીઓની પાસે જે છુરા હતા તે નોર્મલ કરતા મોટા હતા, એટલે કે રેમ્બો છુરા પ્રમાણે તે લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોતાના મનસૂબાને અંજામ આપવા માટે તે લોકોએ કહેર વર્તાવ્યો હતો અને સીસીટીવી ફૂટેજની અંદર એ કહેર જોઈ શકાય છે। 1 2 3 4 નહીં પરંતુ 6 થી 7 જેટલા વ્યક્તિઓ હતા કે જે સીસીટીવીમાં હરકત કરતા દેખાઈ રહ્યા છે, હુમલો કરતા દેખાઈ રહ્યા છે અને હુમલા બાદ જોઈ શકાય છે કે તેઓ કઈ રીતે શિફ્તતાથી, ચાલાકીથી ત્યાંથી ફરાર થઈ જાય છે। આ સીસીટીવીની અંદર એક વસ્તુ એ પણ જોવામાં આવી રહી છે કે જ્યારે આ હુમલો થઈ રહ્યો છે ત્યારે કેટલાક વ્યક્તિઓ ત્યાં હાજર હોય છે કે જેઓ માત્ર તમાશો જોઈ રહ્યા છે। આ એ વ્યક્તિઓ છે કે જેઓ ત્યાં સ્થાનિક કર્મચારીઓ છે અને ઘટના જ્યારે બની અને જ્યારે ચીસાચીસ થઈ ને જ્યારે બચાવની બૂમો પડી ત્યારે તે લોકો ત્યાં ભેગા તો થયા હતા, પરંતુ કોઈ બચાવવા પહેલ ન કરી હતી, કોઈ દોડ્યા ના હતા કે કોઈ ત્યાં કોઈ મદદ ન કરી હતી, પરંતુ પોતાનો જીવ બચાવીને તેઓ પણ શાંતિથી બેઠા રહ્યા હતા। સીસીટીવીમાં એ પણ જોઈ શકાય છે કે કઈ રીતે જે પાડોશી વ્યક્તિ છે એ પણ બચાવવા માટે આવ્યો ના હતો, પોતાનો દરવાજો બંધ કરીને એ પણ બેસી ગયો હતો। એટલે સમગ્ર ઘટના જે છે એ ઘટના દરિંદગી બયાન કરી રહી છે। સીસીટીવીમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે અને પોલીસની પાસે હવે આ સીસીટીવી ફૂટેજ છે અને આ ફૂટેજના આધારે સીસીટીવી ફૂટેજને એ લોકો FSLમાં મોકલ્યા છે। એને વધુ ફિલ્ટર કરવામાં આવશે, વધુ ક્લિયર કરવામાં આવશે અને જે પ્રમાણે બોડી લેંગ્વેજ છે એ પ્રમાણે જે હત્યારાઓ છે તેમની મૂળ ઓળખ કરવામાં આવશે અને સંભવતઃ સમગ્ર ઘટનાની અંદર જે રીતે પોલીસે પ્રાથમિકથી જ જે કહી શકાય કે સફળતા મેળવી છે 3 આરોપીઓની ધરપકડ કરીને, હવે જે ગૌતમ ગોલ્ડન અને એના જે પિતા છે ગણેશ એ લોકોની ધરપકડ કરી અને અન્ય જે મેઇન હુમલાવરો છે એટલે કે મુખ્ય જે 4 આરોપીઓ છે એમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરીને પોલીસ કહી શકાય કે ગણતરીના કલાકોમાં એક જે દાગ લાગ્યો હતો પોલીસની કામગીરી ઉપર તે ક્યાંક ને ક્યાંક હવે ધોવાશે આ ઘટના બાદ અને પુનઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થાપના થાય એ પ્રકારના પગલાં લેવામાં આવશે। જી અનિલ, આભાર માહિતી માટે।